હેલો ફ્રેન્ડ્સ, સેમેસ્ટર 6ની અંદર ફર્સ્ટ ઓફ ઓલ તમારું સ્વાગત છે. મિત્રો, સેમેસ્ટર 6ની અંદર પ્રીવિયસ સેમેસ્ટરની જેમ 5 સબ્જેક્ટ તમારે સ્ટડી કરવાના છે, રાઈટ? એન્ડ એની અંદર 604 મલ્ટીમીડિયા ટેકનોલોજી એન્ડ વર્ચ્યુઅલ રિયાલિટી ડેવલપમેન્ટ સબ્જેક્ટની સ્ટડી મારે તમને કરાવવાની. તો મિત્રો, આ જે સબ્જેક્ટ છે એ મલ્ટીમીડિયા ટેકનોલોજી અકોર્ડિંગ કોન્સેપ્ટ તમારે સ્ટડી કરવાના છે. મિત્રો, ફર્સ્ટ ઓફ ઓલ આ જે સબ્જેક્ટ છે એ થિયોરેટિકલ પ્લસ પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે, એટલે કે બંને થિંગ્સ તમારે સ્ટડી કરવાના રહેશે, પ્રોગ્રામેટિકલી પણ એન્ડ થિયોરેટિકલ પણ. હવે મિત્રો, આપણે સિલેબસની ચર્ચા પહેલા કરીશું એન્ડ પછી મલ્ટીમીડિયા ટેકનોલોજી શું છે એના વિશે હું માહિતી આપીશ, રાઈટ? તો આપણે સ્ટાર્ટઅપ કરીએ આજનું લેક્ચર. આ જે સબ્જેક્ટ છે એને 5th યુનિટમાં ડિવાઈડ કરેલો છે, જે સ્ક્રીન પર PDF ફાઇલ ઓપન છે તમારા સિલેબસની, એમાં તમે ઇઝીલી જોઈ શકો છો. યુનિટ 1નું વેટેજ 15% પ્રોવાઈડ કરેલું છે એન્ડ આ યુનિટની અંદર ગ્રાફિક્સ વિશે તમારે માહિતી મેળવવાની છે, રાઈટ? વોટ ઇઝ ગ્રાફિક, ટાઈપ્સ, એના એન્વાયરમેન્ટ એલિમેન્ટ્સ, ઇમેજીસ, માસ્ક, ટેક્સ્ટ, ફિલ્ટરિંગ ટેકનિક, બ્લેન્ડિંગ એન્ડ કમ્પોઝિટિંગ કેવી રીતે કરવામાં આવે છે, લેયરિંગ ટેકનિક તમારે સમજવાની છે. તો મિત્રો, ફર્સ્ટ યુનિટની અંદર ટૂંકમાં જોઈએ તો ટોટલી ગ્રાફિક્સ રિગાર્ડિંગ ટોપિક્સ તમારે સ્ટડી કરવાના. યુનિટ 2ની અંદર મલ્ટીમીડિયા ટેકનોલોજી સમજવાની છે, રાઈટ? ટેમ્પોરલ એન્ડ નોન ટેમ્પોરલ મીડિયા, એનું સિંક્રોનાઇઝેશન એઝ અ પ્રેઝન્ટેશન આપણે જોઈશું. કોમ્પ્રેશન ટેકનિક યુનિટ 2ની અંદર જોવાની છે, વિડીયો એન્ડ ઇમેજ કોમ્પ્રેશન, ઓડિયો કોમ્પ્રેશન, રાઈટ? તો યુનિટ 2 જે છે એ મિત્રો 25% એનું વેટેજ પ્રોવાઈડ કરેલું છે. યુનિટ 3 મલ્ટીમીડિયા સિસ્ટમ આર્કિટેક્ચર, જેની અંદર મલ્ટીમીડિયા સપોર્ટિવ જે ટેકનિક છે, રિયલ વર્લ્ડની અંદર આપણે એક્સેસ કરીએ છીએ, તો એની કેરેક્ટરિસ્ટિક એન્ડ કેરેક્ટર સેટ MMXના સ્ટડી કરવાના છે. ઇનપુટ આઉટપુટ સિસ્ટમ તમારે સ્ટડી કરવાની છે એન્ડ મલ્ટીમીડિયા ડેટા, રાઈટ? મલ્ટીમીડિયા ડેટાની અંદર રિસોર્સ શેડ્યુલિંગની સાથે સાથે રિયલ ટાઈમ ના એક્ઝામ્પલથી આ કોન્સેપ્ટને આપણે જોઈશું. ફાઇલ સિસ્ટમ, IO ડિવાઇસ મેનેજમેન્ટ કમ્પ્યુટર સિસ્ટમની અંદર કેવી રીતે પોસિબલ છે, તો એ ટોપિક્સ તમારે યુનિટ 3ની અંદર સ્ટડી કરવાના છે.
યુનિટ 4 ની અંદર વાત કરીએ આપણે તો મિત્રો કમ્પ્યુટર ગ્રાફિક્સની અંદર 3D 2D 4D એન્ડ 5D જે ટેકનોલોજી છે એ કેવી રીતે વર્ક પરફોર્મ કરે છે, જીઓમેટ્રિક ટ્રાન્સફોર્મેશન કેવી રીતે પોસિબલ છે, રાઈટ. તો એના અલ્ગોરિધમ થ્રુ આપણે આ ટોપિક્સ પ્રેક્ટિકલી પણ જોવાના છે. યુનિટ 4 20% વેટેજ એનું પ્રોવાઈડ છે. યુનિટ 5 ની અંદર વર્ચ્યુઅલ રિયાલિટી સિસ્ટમ વિશે સ્ટડી કરવાનું છે મિત્રો, એન્ડ રિલેટેડ જે ટેકનોલોજી છે, રાઈટ, ટેલી ઓપરેશન એન્ડ ઓગમેન્ટેડ રિયાલિટી સિસ્ટમ ને સમજવાની છે. હેન્ડ ટ્રેકર સિસ્ટમ, સ્ટેરિયો ડિસ્પ્લે, રાઈટ, VRML પ્રોગ્રામિંગ એટલે કે મોડેલિંગ ઓબ્જેક્ટ એન્ડ વર્ચ્યુઅલ એન્વાયરમેન્ટ ડોમેન સિસ્ટમ, એની ડિપેન્ડન્ટ એપ્લિકેશન, મેડિકલ વિઝ્યુલાઇઝેશન એન્વાયરમેન્ટ એક્સેટ્રા એક્સેટ્રા જે એપ્લિકેશન્સ છે એની અંદર VRML પ્રોગ્રામિંગ કેવી રીતે કરવામાં આવે છે એની સમજૂતી મેળવીશું. તો મિત્રો યુનિટ 5 20% વેટેજ એનું પ્રોવાઈડ કરેલું છે સિલેબસની અંદર. તો 604 નો જે સિલેબસ ડિઝાઇન કરવામાં આવેલો છે એની મેં સમજૂતી તમને પ્રોવાઈડ કરી. તમને અહીંયા રેફરન્સ બુક પણ પ્રોવાઈડ કરેલી છે મિત્રો મલ્ટીમીડિયા ટેકનોલોજી માટે, તો એ પણ તમે નેટ પરથી ડાઉનલોડ કરીને એક્સેસ કરી શકો છો. મારી પાસે પણ PDF ફાઇલ છે બુકની, એ હું તમારી જોડે શેર કરીશ. ઓકે, તો આ તો થઈ મિત્રો સિલેબસની વાત. હવે આપણે મલ્ટીમીડિયા કોન્સેપ્ટને સમજીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આ જે મલ્ટીમીડિયા વર્ડ જે છે, રાઈટ, મલ્ટીમીડિયા વર્ડને સમજીએ આપણે, રાઈટ. વોટ ઇઝ મલ્ટીમીડિયા? તો મલ્ટીમીડિયા જે વર્ડ છે એ વર્ડ ની અંદર તમે જોઈ શકો છો મિત્રો કે 2 વર્ડ થી આ વર્ડ બનેલો છે, મલ્ટી એન્ડ મીડિયા. મલ્ટી મીન્સ મલ્ટી, મલ્ટી મીન્સ મચ, અધરવાઇઝ તમે એવું કહી શકો મેની, રાઈટ. એન્ડ મીડિયમ, તો મીડિયમને આપણે એક્સપ્રેસ કરીશું એન ઇન્ટરવેનિંગ સબસ્ટન્સ થ્રુ વિચ સમથિંગ ઇઝ ટ્રાન્સમિટેડ ઓર કેરીડ ઓન. મીડિયમ, મીડિયમને આપણે સમજીશું મિત્રો ઇન્ટરવેનિંગ
substance through which something is transmitted or carried on. તો ટુ વર્ડથી આ જે મલ્ટીમીડિયા વર્ડ નું ઇન્વેન્શન થયેલું છે, મચ મેની. તો એના પરથી ડેફિનેશન એની એવી કહી શકાય કે મલ્ટીમીડિયા કેન બી એની કોમ્બિનેશન ઓફ ટેક્સ્ટ, ગ્રાફિક, multimedia can be any combination of text, graphics, sound, animation, videos, to effectively communicate ideas to user delivered by computer. Communicate ideas to user delivered by computer. મિત્રો સિમ્પલ ડેફિનેશન છે કે એક ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ જે છે, તો એ જે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ની અંદર યુઝર દ્વારા જે આઈડિયા, જે થિંગ્સ છે એને ડિલિવર કરવામાં આવે છે, એને આપણે મલ્ટીમીડિયાના નામથી ઓળખીએ છીએ. એન્ડ મલ્ટીમીડિયા જે વર્ડ છે એનાથી તમે વાકેફ છો કે મલ્ટીમીડિયા કોણ હોઈ શકે? તો કોમ્બિનેશન ઓફ ટેક્સ્ટનું કોમ્બિનેશન હોઈ શકે છે, ગ્રાફિક્સ હોઈ શકે છે, સાઉન્ડ હોઈ શકે છે, એનિમેશન હોઈ શકે છે, વિડીયોઝ હોઈ શકે છે, કે જે નો યુઝ અધરવાઇઝ જેના કોમ્બિનેશનથી ઇફેક્ટિવલી કમ્યુનિકેશન પોસિબલ થઈ શકે. રાઈટ? તો મિત્રો તમારા માઇન્ડની અંદર મલ્ટીમીડિયા જે વર્ડ છે એ ક્લિયર થઈ ગયો હશે આઈ થિંક. રાઈટ? મલ્ટીમીડિયાનો યુઝ આપણે શેના માટે કરીએ છીએ? કે જે ઇન્ફોર્મેશન છે, ઇન્ફોર્મેશનને એટ્રેક્ટિવલી રિપ્રેઝન્ટ કરી શકાય. ઇન્ટરેક્ટિવ મેનરની અંદર ઇફેક્ટિવલી, એટ્રેક્ટિવલી જે ઇન્ફોર્મેશન છે એને રિપ્રેઝન્ટ કરવા માટે મલ્ટીમીડિયા ટેકનોલોજીનો એક્સેસ કરવામાં આવે છે. એન્ડ એના માટે આપણે ટેક્સ્ટ, ઓડિયો, વિડીયો, ગ્રાફિક્સ એન્ડ એનિમેશનના કોમ્બિનેશન થી આ ટેકનોલોજી એક્સેસ કરીએ છીએ. એનું બેસ્ટ એક્ઝામ્પલ કરંટની અંદર જે વિડીયો ટેકનિકથી તમને સ્ટડી કરાવવામાં આવી રહ્યું છે. મિત્રો, COVID-19ના કારણે જે સિચ્યુએશન છે, જેના કારણે એજ્યુકેશન સિસ્ટમ, તમે કોલેજ આવી શકતા નથી,
રાઈટ. તો આ મલ્ટીમીડિયા ટેકનોલોજીના કારણે ઇઝીલી તમને ટોપિક્સ વાઇઝ સ્ટડી કરાવવામાં આવે છે. તો મિત્રો મલ્ટીમીડિયાનો આ પાવર છે, રાઈટ. અહીંયા સ્ક્રીન પર તમે જોઈ શકો છો મિત્રો, એક્ઝામ્પલ હું તમને ઘણા બધા આપીશ. તો એઝ અ હાર્ડવેર એન્ડ સોફ્ટવેર નો યુઝ આપણે ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન માટે કરીએ છીએ મલ્ટીમીડિયા ટેકનોલોજી તરીકે. સ્માર્ટફોન ડિવાઇસ છે, કમ્પ્યુટર સિસ્ટમ છે, રેડિયો છે, ટેલિવિઝન સિસ્ટમ છે. એઝ એ હાર્ડવેર આપણે એક્સેસ કરીએ છીએ રૂટીન લાઈફની અંદર, રાઈટ. એના વગર પોસિબલ છે નહીં આપણી લાઈફ, રાઈટ. સોફ્ટવેરની વાત કરીએ મિત્રો, તો ઈમેલ, જીમેલ, તમારા અકાઉન્ટ, એનાથી પણ કમ્યુનિકેશન પોસિબલ થાય છે. બિઝનેસ વર્લ્ડની આપણે વાત કરીએ મિત્રો, તો બિઝનેસ વર્લ્ડની અંદર આ ટેકનોલોજીનો સૌથી વધારે યુઝ થતો હોય છે, રાઈટ. તો અહીંયા જે ઇમેજીસ છે એના પરથી તમને મલ્ટીમીડિયા જે હાર્ડવેર એન્ડ સોફ્ટવેર કમ્યુનિકેશન, ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન માટે આપણે એક્સેસ કરીએ છીએ એ ઇઝીલી ખ્યાલ આવી ગયો હશે, રાઈટ. તો એક્ઝામ્પલ આપણે જોઈએ મિત્રો, ઈમેલ સિસ્ટમ, વિડીયો કોન્ફરન્સિંગ જે છે, રાઈટ. એન્ડ ફોનની અંદર મલ્ટીમીડિયા મેસેજ સર્વિસ જે પ્રોવાઈડ કરવામાં આવે છે એ એના બેસ્ટ એક્ઝામ્પલ છે, રાઈટ. તો મિત્રો મલ્ટીમીડિયા શું છે એનો તમને પ્રોપરલી ખ્યાલ આવી ગયો હશે. મલ્ટીમીડિયા જે ટેકનોલોજી છે એનો યુઝ ઇન્ફોર્મેશન ના રિપ્રેઝન્ટેશન માટે કરવામાં આવે છે. એટ્રેક્ટિવ એન્ડ ઇન્ટરેક્ટિવ મેનરથી તમે ઇન્ફોર્મેશન નું રિપ્રેઝન્ટેશન કરી શકો છો, રાઈટ. એન્ડ એના માટે જે મલ્ટીમીડિયા ટેકનોલોજી યુઝ કરવામાં આવે છે, હાર્ડવેર એન્ડ સોફ્ટવેર, એ આપણે જોયું, રાઈટ. હવે મિત્રો મલ્ટીમીડિયાના કમ્પોનન્ટની વાત કરીએ તો ટેક્સ્ટ, ગ્રાફિક્સની અંદર ઘણી બધી ટેકનિક અવેલેબલ છે મિત્રો. ઓડિયો, વિડિયો, એનિમેશન, આ કમ્પોનન્ટ છે મલ્ટીમીડિયાના, રાઈટ. આના સિવાય ઘણા બધા કમ્પોનન્ટ અવેલેબલ છે મિત્રો, બટ બેઝિક જે કમ્પોનન્ટ એક્સેસ કરવામાં આવે છે એ મેં અહીંયા નોટ ડાઉન કરેલા છે. તો મિત્રો કમ્પોનન્ટની સમજૂતી આપણે મેળવીએ એના પહેલા મલ્ટીમીડિયા usually recorded and played, displayed or accessible by computerized and electronic devices. ઇલેક્ટ્રોનિક જે ડિવાઇસીસ છે તો એ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ થ્રુ એને ડિસ્પ્લે કરી શકાય છે, એને એક્સેસ કરી શકાય છે,
રેકોર્ડ કરી શકાય છે અને પ્લે કરી શકાય છે મિત્રો ઇઝીલી, રાઈટ. એન્ડ આના જ હિસાબે જે લાઈવ પરફોર્મન્સ આપણે જોઈ શકીએ છીએ, દુનિયાના કોઈ પણ ખૂણેથી ઇન્ફોર્મેશન ગેટ કરવી અત્યારે ઇઝી થઈ ગઈ છે. આજના વર્લ્ડની અંદર આપણે એવું કહી શકાય કે આ મલ્ટીમીડિયા ટેકનોલોજી બહુ પાવરફુલી વર્ક કરી રહી છે. લાઈવ પરફોર્મન્સ તમને જોવા મળે છે એના કારણે. તો મિત્રો આ મલ્ટીમીડિયા ટેકનોલોજી શા માટે યુઝ કરવામાં આવે છે એવો ક્વેશ્ચન થઈ શકે. મેં તમને વોટ ઇઝ મલ્ટીમીડિયા એ તો સમજાવ્યું. સેકન્ડ આપણે જોઈએ મિત્રો વાય મલ્ટીમીડિયા, કેમ જરૂરી છે, રાઈટ. એ કોન્સેપ્ટને પણ સમજી લઈએ. તો રેઝ ઓન ફ્લેગ based on એડગર ડેલ નામના પર્સને આ જે ડેટા છે એ ડિઝાઇન કરેલો છે. સમજજો મિત્રો કે તમને કોઈ પણ વસ્તુ સમજવી હોય, કોઈ ન્યૂ થિંગ છે, રાઈટ, તો એ ન્યૂ થિંગ ને સમજવા માટે આપણે એના વિશે માહિતી એકઠી કરીએ છીએ, રાઈટ. તો 10% of રીડ કરીને ઇન્ફોર્મેશન ગેટ કરી શકાય છે. કોઈ પણ ન્યૂ થિંગ ને સમજવો હોય તો મિત્રો સમજો 10% તમે રીડ કરો એના વિશે, એ ન્યૂ થિંગ વિશે, તો તમને 10% ખ્યાલ આવે. સાંભળવાથી 20% સમજ આવે, જોવાથી 30% સમજ આવશે. એન્ડ મલ્ટીમીડિયા જે અપ્રોચ છે એ અપ્રોચ એક્સેસ કરવાથી તમને પ્રોપર ખ્યાલ આવી જશે કે ટેક્સ્ટ, મલ્ટીમીડિયા એટલે બધી જ વસ્તુ આવી જશે, ટેક્સ્ટ, ગ્રાફિક્સ, ઓડિયો, વિડીયો, ઓકે, ઓલ ટેકનોલોજી આવી જાય. તો મલ્ટીમીડિયાના જે રીચ એલિમેન્ટ છે એ એલિમેન્ટ થી આપણને સિસ્ટમની જે ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે મલ્ટીમીડિયા થ્રુ, લર્નિંગનો જે કોન્સેપ્ટ છે, રાઈટ, આપણે હમણાં જે વાત કરી મિત્રો કે મલ્ટીમીડિયા શા માટે જરૂરી છે, તો જે લર્નિંગ કોન્સેપ્ટ છે, લર્નિંગ કોન્સેપ્ટ ને આપણે લઈએ તો 10% રીડ કરવાથી સમજાય, 20% હિયરિંગથી ખ્યાલ આવે, વર્બલ રિસીવિંગ જેને કહેવામાં આવે છે, એન્ડ 30% જોઈને ખ્યાલ આવે, એટલે કે પિક્ચર. હવે મિત્રો એનું એક્ઝામ્પલ આપું કે તમે ડ્રાઈવ કરતા હો, રૂલ્સ રેગ્યુલેશન તમને ખબર હોય ડ્રાઇવિંગના, રાઈટ, એન્ડ
તમે અમદાવાદ જેવી મેગા સિટીમાં એન્ટર થાવ છો તો મસ્ટ બી એ રૂલ્સ તમારે ફોલો અપ કરવા પડે, રાઈટ? તો ત્યાં આગળ તમને કોઈ કમ્યુનિકેશન માટે શું અપ્લાય કરેલું હોય છે મિત્રો? સિમ્બોલિકલી વેની અંદર તમને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવે છે. તો એ પિક્ચરને જોઈને તમારે સમજી જવું પડે કે અહીંયા નો પાર્કિંગ છે, રાઈટ? કે અહીંયા વન વે છે, આ જે રસ્તે તમે જઈ રહ્યા છો, રાઈટ? તો રીડ કરવાથી એ જે સિમ્બોલ પ્રોવાઈડ કરેલા છે ને તમને એના વિશે માહિતી હોય તો તમે એ વસ્તુ ઇઝીલી સમજી જશો, એ જે સિસ્ટમ છે એને ફોલો પણ કરશો. 50% સમજણ સાંભળવાથી અને જોવાથી આવે છે. એના બેસ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ એને વિઝ્યુલાઇઝેશન ટેકનિક કહી શકાય. તો આપણે મૂવી જે જોઈએ છીએ મિત્રો, અધરવાઇઝ કોઈ જગ્યાએ તમે એક્ઝિબિશન જોવા ગયા હોય તો ત્યાં એન્શિયન્ટ પ્લેસ જે છે ત્યાં આવા એક્ઝિબિશન અવેલેબલ હોય છે. તો એની પિક્ચરની અંદર એની સાથે ટેક્સ્ટમાં તમને મેસેજ એક હોલ પ્રોવાઈડ કરેલો હોય છે. તો એનો 50% ખ્યાલ આવી જાય મિત્રો. ડેમોન્સ્ટ્રેશન સિસ્ટમ તમે જોતા હો, રાઈટ? પછી તમે યુઝ કરતા હશો ગૂગલ મેપ કે કોઈ અજાણી પ્લેસ પર, અધરવાઇઝ તમે પ્રોપર વે એનો જોયેલો નથી તો ગૂગલ મેપ થ્રુ તમે વે ફાઇન્ડ કરતા હો છો. કોઈ વખતે પ્રોપર વે મળે, કોઈ વખતે થોડી તકલીફ પણ પડે. તો આ બધી વિઝ્યુલાઇઝેશન ટેકનિક જે છે, આ મલ્ટીમીડિયાનો કોન્સેપ્ટ છે મિત્રો, જે ડે ટુ ડેની લાઈફમાં ઘણો બધો યુઝફુલ છે. તો 50% જોવા અને સાંભળવાથી ખ્યાલ આવી જાય, 70% એવા થિંગ્સ છે કે જેને કહેવા પડે, જેના માટે જરૂર પડે ટોકની. તો જે ડિસ્કશન છે, પાર્ટિસિપેશન ઇન ડિસ્કશન એટલે કે પહેલા રિસીવ કરવાનું, એમાં પાર્ટિસિપેટ થાવ. ડિબેટ સિસ્ટમ તમે જોયેલી હશે, રાઈટ? 90% of what we both say and do. તો મિત્રો તમે પ્લે જોયેલું હશે, ડ્રામેટિક પ્રેઝન્ટેશન એને કહેવામાં આવે છે. આ એક્ઝામ્પલ છે એના, રાઈટ? કે જેની અંદર કંઈક પરફોર્મ કરવાનું છે અથવા તો રિયલ થિંગ પર એ પરફોર્મ કરવાનું છે, રાઈટ? તો મિત્રો આ મલ્ટીમીડિયા જે ટેકનોલોજી છે એ આપણે રિયલ વર્લ્ડની અંદર ખૂબ જ ઉપયોગી ટેકનિક છે, રાઈટ? તો આપણે આ સબ્જેક્ટ પણ એટલા ઇન્ટરેસ્ટથી તમે સ્ટડી કરશો, આઈ હોપ, રાઈટ? તો મિત્રો હવે આપણે એ સમજ્યા
કે લર્નિંગનો જે કોન્સેપ્ટ છે એની અંદર મલ્ટીમીડિયા કેટલું પાવરફુલી વર્ક પરફોર્મ કરે છે. હવે આપણે જોઈશું કેરેક્ટરિસ્ટિક ઓફ મલ્ટીમીડિયા ટેકનોલોજી. કેરેક્ટરિસ્ટિક ઓફ મલ્ટીમીડિયા ટેકનોલોજી. એના પહેલા જે ડિફરન્ટ ટેકનોલોજી છે મલ્ટીમીડિયાની એના ઉપર એક નજર કરી લઈએ મિત્રો. રાઈટ, તો એના કમ્પોનન્ટ જે છે, રાઈટ, એ કમ્પોનન્ટ આપણે જોવાના છે. રાઈટ, તો એ કમ્પોનન્ટ ટેક્સ્ટ. All multimedia production contains some amount of text. કોઈ પણ મલ્ટીમીડિયાની અંદર મિત્રો ટેક્સ્ટ નું કન્ટ્રીબ્યુશન હોય જ છે, કન્ટેન થયેલી હોય. Text can various types of fonts and size to suit the profession presentation of the multimedia software. મિત્રો એનું બેસ્ટ એક્ઝામ્પલ તમને આપું તો આપણે જે માઇક્રોસોફ્ટ ઓફિસની અંદર વર્ડ જે એક્સેસ કરીએ છીએ તો અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન પર જ કે અહીંયા ડિફરન્ટ ફોન્ટ્સ પ્રોવાઈડ છે, એની સાઇઝ પ્રોવાઈડ છે, એની સ્ટાઇલ પ્રોવાઈડ છે. અહીંયા જોઈ શકો છો તમે ચેન્જીસ કેવું પોસિબલ થાય છે. રાઈટ, તો તમે એટ્રેક્ટિવલી વિઝ્યુલાઇઝેશન માટે આ જે ટેક્સ્ટ છે એને યુઝ કરવામાં આવે છે. ગ્રાફિક્સ મેક ધ મલ્ટીમીડિયા એપ્લિકેશન એટ્રેક્ટિવ બનાવી હોય એપ્લિકેશન તો આપણે શું એક્સેસ કરીએ છીએ? ગ્રાફિક્સ. In many cases people do not like reading large amount of textual matter on the screen. ઘણી વાર એવું થતું હોય છે કે માણસોને રીડિંગ એટલું લાઈક હોતું નથી. ટેક્સ્ચ્યુઅલ મેટર જે છે લાર્જ અમાઉન્ટની અંદર ટેક્સ્ચ્યુઅલ મેટર પ્રોવાઈડ કરેલી હોય સ્ક્રીન પર તો એ રીડ કરવાનું ગમતું નથી. રાઈટ, એના બદલામાં ગ્રાફિક્સ યુઝ કરવામાં આવે છે. ગ્રાફિક્સ આર યુઝ મોર ઓફન ધેન ટેક્સ્ટ. ટેક્સ્ટ કરતા ગ્રાફિક્સ ઇફેક્ટિવલી વર્ક પરફોર્મ કરી શકાય છે એના યુઝ. કોઈ પણ કોન્સેપ્ટ ને એક્સપ્લેન કરવો હોય, અધરવાઇઝ બેકગ્રાઉન્ડ ઇન્ફોર્મેશન પ્રેઝન્ટ કરવી હોય તો એના ટુ વે છે. કાં તો એની પ્રોપર ઇન્ફોર્મેશન ટેક્સ્ચ્યુઅલ ફોર્મેટમાં પ્રોવાઈડ કરવામાં આવે, અધરવાઇઝ ગ્રાફિકલી સમજાવવામાં આવે. રાઈટ, તમે કોઈ પ્લેસ પર વિઝિટ માટે જાઓ મિત્રો તો હવે આ વસ્તુ ટેકનોલોજી સાથે ચેન્જ થયેલી તમને જોવા મળે છે કે એનું મોડલ ડેવલપ કરવામાં આવેલું હોય છે ને મોડલની અંદર એ જે પ્લેસ છે એનું ઇમ્પોર્ટન્સ, એના વે, કયું પ્લેસ ક્યાં સ્ટે છે એની માહિતી તમને મોડલ પરથી મળી જાય છે ઇઝીલી, જેથી તમને એ પ્લેસ જોવામાં સરળતા રહે. ટેક્સ્ટની અંદર પણ એની પ્રોપર ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવેલી હોય છે, પણ
બધા જ પીપલ એ રીડિંગ માટે ઇન્ટરેસ્ટેડ હોતા નથી, રાઈટ? તો ગ્રાફિક્સ is a very important component of multimedia. Two types ના graphics available છે મિત્રો, not two but multiple. Bitmap images, vector graphics. Bitmap images ની આપણે વાત કરીએ તો જે રિયલ ઇમેજીસ ને કેપ્ચર કરવામાં આવે છે ડિવાઇસ થ્રુ, ડિજિટલ કેમેરા હોય, અધરવાઇઝ સ્કેનર થ્રુ જે રિયલ ઇમેજીસ છે એનું કેપ્ચર કરવામાં આવે છે. જનરલી બીટમેપ ઇમેજીસ જે છે એ નોટ એડિટેબલ હોય છે, એટલે કે એમાં એડિટિંગ પોસિબલ હોતું નથી. બીટમેપ ઇમેજીસ રિક્વાયર લાર્જ અમાઉન્ટ ઓફ મેમરી, એને સ્ટોર કરવા માટે લાર્જ અમાઉન્ટ ઓફ મેમરીની જરૂરિયાત હોય છે. અહીંયા ઇમેજીસ નો નોર્મલ જે થીમ છે હું સમજાવું છું. દેન સિલેબસની અંદર મિત્રો ઇમેજ જે કોન્સેપ્ટ છે એ તમારે હોલ ચેપ્ટર પ્રોવાઈડ કરેલું છે બુકની અંદર, એ તમારે સમજવાનું ચેપ્ટર. ઓકે, તો સિમ્પલ જે થિંગ છે બીટમેપ ઇમેજીસ એ હું તમારી સામે ક્લેરિફાઈ કરું છું. વેક્ટર ગ્રાફિક્સ, વેક્ટર ગ્રાફિક્સ આર ડ્રોન ઓન કમ્પ્યુટર, કમ્પ્યુટરની અંદર ડિઝાઇન કરવામાં આવે છે, ડ્રો કરવામાં આવે છે. એન્ડ ઓનલી રિક્વાયર સ્મોલ અમાઉન્ટ ઓફ મેમરી, સ્મોલ અમાઉન્ટ ઓફ મેમરી એ જે ઇમેજ છે એને સ્ટોર કરવા માટે રિક્વાયર હોય છે. આવા જે ગ્રાફિક્સ હોય છે એ એડિટેબલ હોય છે. કમ્પ્યુટરની અંદર ડિઝાઇન થયેલા જે ઇમેજીસ છે તો એને એડિટેબલ હોય છે, એટલે કે એની અંદર તમારે ફેરફાર કરવો હોય, ચેન્જીસ કરવા હોય તો ચેન્જીસ પોસિબલ છે, રાઈટ? ઓડિયો કમ્પોનેન્ટ, multimedia application may require the use of speech, music and sound effects. ઓડિયો જે કમ્પોનન્ટ છે તો મલ્ટીમીડિયા એપ્લિકેશનની અંદર સ્પીચ, મ્યુઝિક, સાઉન્ડ ઇફેક્ટ રિક્વાયર હોય છે. એન્ડ જેને આપણે ઓડિયો અથવા તો સાઉન્ડ એલિમેન્ટ કહીએ છીએ મલ્ટીમીડિયાનો. સ્પીચ જે છે એ પરફેક્ટ વે છે કોઈ પણ વસ્તુ શીખવવા માટે. સ્પીચ પરફેક્ટ વે થી ટીચિંગ કરાવી શકાય છે. ઓડિયો આર ઓફ એનાલોગ એન્ડ ડિજિટલ ટાઈપ્સ. ઓડિયોના ટુ ટાઈપ છે, ડિજિટલ એન્ડ એનાલોગ. Analog audio or sound referred to original sound signal. Analog જે ઓડિયો છે, જે સાઉન્ડ છે, તો ઓરિજિનલ જે સાઉન્ડ સિગ્નલને રિફર કરે છે. કમ્પ્યુટર જે સાઉન્ડ સ્ટોર કરે છે એ ડિજિટલ ફોર્મની અંદર સાઉન્ડને સ્ટોર કરે છે. કમ્પ્યુટર સિસ્ટમ જે પણ સાઉન્ડ સ્ટોર કરે છે એ ડિજિટલ ફોર્મની અંદર એ સાઉન્ડ સ્ટોર થતા હોય છે. તો મલ્ટિપલ એપ્લિકેશન મલ્ટીમીડિયાની જે એપ્લિકેશન છે એ ડિજિટલ ઓડિયો ને યુઝ કરતી હોય છે. સાઉન્ડ કયા એક્સેસ કરવામાં આવે છે મલ્ટીમીડિયા એપ્લિકેશનની અંદર?
ડિજિટલ સાઉન્ડ, આ તમને ખ્યાલ હોવો જોઈએ, એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે છે. વિડીયો, વિડીયોની આપણે વાત કરીએ મિત્રો, તો વિડીયોની અંદર મૂવિંગ પિક્ચર, એની સાથે સાથે સાઉન્ડ નું મિક્સચર તમને જોવા મળે છે. આપણે ટેલિવિઝનની અંદર જે પિક્ચર જોઈએ છીએ એ વિડીયો જ છે, એ મલ્ટીમીડિયા વિડીયો છે. Video element of multimedia application give a lot of information in a small duration of time. વિડિયો કમ્પોનન્ટના યુઝથી મલ્ટીમીડિયા એપ્લિકેશનની અંદર ઓછા ટાઈમની અંદર ઘણી બધી ઇન્ફોર્મેશન શેર કરી શકાય છે. ડિજિટલ વિડીયોના યુઝથી મલ્ટીમીડિયા એપ્લિકેશન થ્રુ રિયલ લાઈફ ઓબ્જેક્ટ આપણે શો અપ કરી શકીએ છીએ. એન્ડ વિડીયોની હાઈએસ્ટ ડિમાન્ડ છે. પરફોર્મન્સ વાઇઝ આપણે જોઈએ તો હાઈએસ્ટ ડિમાન્ડ વિડીયોની છે કે કમ્પ્યુટર મેમરીની અંદર ઇન્ટરનેટ પર તમને જોવા મળતું હશે. આ થિંગ, આ મલ્ટીમીડિયા સૌથી વધારે પોપ્યુલર છે, જેનો તમને ખ્યાલ જ છે, રાઈટ? તો ડિજિટલ વિડીયો ફાઇલ્સ કેન બી ટ્રાન્સફર્ડ વિથિન કમ્પ્યુટર નેટવર્ક. જે ક્લિપ છે એ એડિટેબલ હોય છે. ઇઝીલી તમારે એડિટિંગ કરવું હોય તો તમે કરી શકો છો એની અંદર એડિટિંગ, રાઈટ? અધર કમ્પોનન્ટની વાત કરીએ તો એનિમેશન. એનિમેશન એક પ્રોસેસ છે કે સ્ટેટિક જે ઇમેજ છે એને મૂવિંગ કરવા માટે. એનિમેશન એ શું છે? એક પ્રોસેસ છે કે જે સ્ટેટિક ઇમેજ છે એને મૂવ કરી શકે. એનું બેસ્ટ એક્ઝામ્પલ, તમે કોઈ પ્રેઝન્ટેશન ડેવલપ કરેલું હોય, અહીંયા જોઈ શકો છો મિત્રો કે આ ટેક્સ્ટ છે એ ટેક્સ્ટ સ્ટેટિક છે, રાઈટ? મૂવિંગ છે નહીં, સ્ટેટિક ટેક્સ્ટ છે. આની અંદર અપ્લાય કરી શકાય મલ્ટીમીડિયા જે ટેક્સ્ટ ફોર્મેટ ને મૂવિંગ કરવી હોય તો મારે અધર એપ્લિકેશન યુઝ કરવી પડશે મિત્રો. શું યુઝ કરવું પડશે? તો માઇક્રોસોફ્ટ ઓફિસની અંદરથી મારે પાવર પોઈન્ટ એન્ડ પાવર પોઈન્ટની અંદર આ જે ટેક્સ્ટ છે તો ટેક્સ્ટને હું એનિમેશન પ્રોવાઈડ કરીશ તો મારી જે ટેક્સ્ટ છે મિત્રો એની અંદર કોઈ મૂવમેન્ટ થશે. સમજાય છે? રાઈટ? તો જે સ્ટેટિક ટેક્સ્ટને આપણે શું કર્યું? એની અંદર એનિમેશન પ્રોવાઈડ કર્યું. હવે ટ્રાન્ઝિશન પણ તમે પ્રોવાઈડ કરી શકો છો. F5 થી તમને બતાવી દો. ઓકે, હવે અપ્લાય કરવા માટે જે એનિમેશન અપ્લાય હાલ ક્યાં થયેલી છે? તો સ્લાઇડ પર. સ્લાઇડ ઉપર ના આપવું હોય એન્ડ એનિમેશન
કમ્પોનન્ટ એટલે કે આ ટેક્સ એ કમ્પોનન્ટ થયો એના ઉપર ઇફેક્ટ એડ કરાવી હોય તો પણ તમે આપી શકો છો, રાઈટ. તો મિત્રો એનિમેશન, તમને ખ્યાલ આવી ગયો હશે કે એનિમેશન કોને કહેવાય, રાઈટ. એ પણ એક મલ્ટીમીડિયા ટેકનોલોજીનો પાર્ટ છે કે આપણે સ્ટેટિક ઇમેજ હોય, ટેક્સ હોય તો એને મૂવિંગ કરી શકીએ, એને આપણે એનિમેશન કહીએ છીએ. કન્ટિન્યુઅસ સિરીઝની અંદર જે સ્ટીલ ઇમેજીસ છે એને સિક્વન્સની અંદર ડિસ્પ્લે કરાવવું એને એનિમેશન કહેવાય. એનિમેશનનો યુઝ પ્રેઝન્ટેશન ડેવલપ કરવા માટે થાય છે મિત્રો. એનિમેશનની મદદથી લાઇટ એન્ડ એટ્રેક્ટિવ પ્રેઝન્ટેશન ડિઝાઇન કરી શકાય છે, રાઈટ. ઇમેજીસ ક્રિએટ કરી શકાય છે એવી. એનિમેશનના જ કારણે ઇમેજીસ, સ્ટેટિક ઇમેજીસ ને GIF તમે નામ સાંભળ્યું હોય તો એમાં કન્વર્ટ કરી શકાય છે એપ્લિકેશનના યુઝથી, રાઈટ. તો મિત્રો કોમન જે કમ્પોનન્ટ છે મલ્ટીમીડિયાના એના વિશે આપણે માહિતી મેળવી. ક્વિકલી આપણે મલ્ટીમીડિયાની કેરેક્ટરિસ્ટિક જોઈ લઈએ, રાઈટ. તો મિત્રો મલ્ટીમીડિયા જે ટેકનોલોજી છે તો 4 બેઝિક કેરેક્ટરિસ્ટિક એની પ્રોવાઈડ કરેલી છે. સમજો મિત્રો, હવે આપણે વાત કરી રહ્યા છીએ મલ્ટીમીડિયાની કેરેક્ટરિસ્ટિક માટે, રાઈટ. કેરેક્ટરિસ્ટિક ઓફ મલ્ટીમીડિયા ટેકનોલોજી. 4 કેરેક્ટરિસ્ટિક બેઝિક જે છે એ જ તમારી સામે પ્રેઝન્ટ કરીશ, રાઈટ. ફર્સ્ટ જે છે એ છે મિત્રો, મલ્ટીમીડિયા સિસ્ટમ મસ્ટ બી કમ્પ્યુટર કંટ્રોલ. કમ્પ્યુટર કંટ્રોલ સિસ્ટમ છે. સેકન્ડ કેરેક્ટરિસ્ટિક એની વાત કરીએ તો ઇન્ટિગ્રેટેડ હોય છે. ઇન્ટિગ્રેટેડ છે. ઇન્ફોર્મેશન દે હેન્ડલ મસ્ટ બી રિપ્રેઝન્ટેડ ડિજિટલી. જે પણ ઇન્ફોર્મેશન હોય એ ઇન્ફોર્મેશનનું કન્વર્ઝેશન ડિજિટલ ફોર્મની અંદર થાય છે, થર્ડ કેરેક્ટરિસ્ટિક. એન્ડ ફોર્થ કેરેક્ટરિસ્ટિક જે છે તો ઇન્ટરફેસ ટુ ધ ફાઇનલ પ્રેઝન્ટેશન ઓફ મીડિયા ઇઝ યુઝ્યુઅલી ઇન્ટરેક્ટિવ. તો આ 4 કેરેક્ટરિસ્ટિકના બેઝ ઓન મલ્ટીમીડિયા સિસ્ટમ વર્ક પરફોર્મ કરે છે, રાઈટ. એનું બેસ્ટ એક્ઝામ્પલ આ કમ્પ્યુટર સિસ્ટમ છે જેને આપણે યુઝ કરીએ છીએ, રાઈટ. તો મલ્ટીમીડિયા કેરેક્ટરિસ્ટિક તમને સમજમાં આવી ગઈ હશે. કમ્પ્યુટર કંટ્રોલ સિસ્ટમ છે, મલ્ટીમીડિયા સિસ્ટમ ઇન્ટિગ્રેટેડ હોય છે, એના હાર્ડવેર ડિવાઇસ પરથી તમને ખ્યાલ આવી ગયો હશે. ઇન્ફોર્મેશનને હેન્ડલ કરવા માટેનું રિપ્રેઝન્ટેશન ડિજિટલી થાય છે. એન્ડ જે પણ ઇન્ટરફેસ એક્સેસ કરો છો એ ફાઇનલ પ્રેઝન્ટેશન નું જે મીડિયમ છે એ ઇન્ટરેક્ટિવ હોય છે,
રાઈટ. તો આ 4 કેરેક્ટરિસ્ટિક બેઝ ઓન મલ્ટીમીડિયા ટેકનોલોજી વર્ક પરફોર્મ કરે છે. રાઈટ. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે મલ્ટીમીડિયા શું છે, મલ્ટીમીડિયાનો યુઝ સાથે એના કમ્પોનન્ટ જોયા, મલ્ટીમીડિયાનું ઇમ્પોર્ટન્સ એટલે કે એની રિક્વાયરમેન્ટ ને આપણે લર્નિંગ કોન્સેપ્ટથી સમજ્યા કે વાય મલ્ટીમીડિયા ટેકનોલોજી ઇઝ પોપ્યુલર, કેમ જરૂરી છે. રાઈટ. તો બેઝિક થિંગ આપણે મલ્ટીમીડિયાના મિત્રો સબ્જેક્ટ રિગાર્ડિંગ આજના લેક્ચરની અંદર આપણે જોયા. ઓકે, તો અહીંયા આજનું લેક્ચર અહીંયા સ્ટોપ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.